Welcome to Homeo Shakti. Today we will discuss about the Thuja. Thuja is a deep acne polycrust medicine. Common name tree of life, arbor vitae, white cedar. Source is the vegetable kingdom, family coniferae. Prover our master Dr. Honeyman. તમે બધાએ થુજાને જોઈ જ હશે. ગુજરાતીમાં થુજાને મોરપંખ અથવા તો વિદ્યા કહેવામાં આવે છે. અને તમે ચાઇલ્ડહુડમાં ઘણી વખતે તમને યાદ હોય તો નોટબુકમાં પણ એના જે નાની ડાળી અથવા તો એના જે લીવ્સ છે એને મૂકતા હશો. તો અહીંયા થુજાના અલગ અલગ પિક્ચર મૂક્યા છે કે એના ફ્લાવર્સ સાથે થુજા કેવું લાગે છે, એના સીડ્સ આવે તો થુજા કેવું લાગે છે. થુજા ઇઝ અ સેક્રિફાઈસ evergreen tree, ornamental tree, rich in vitamin C, essential oil and aromatic odor. થુજા નોન એઝ અ ઓર્નામેન્ટલ ટ્રી. તમે ઘણી બધી વખતે ગાર્ડનમાં કે એવી જગ્યાએ થુજાનું ટ્રી જોયું હશે કે જેની હાઈટ બહુ વધારે હોય છે અને લુકમાં એ બહુ સરસ લાગે છે. એટલે કે થુજાના ટ્રીનો ડેકોરેટિવ પીસ તરીકે પણ યુઝ થાય છે અને એટલા માટે એને શું કહેવાય છે? ઓર્નામેન્ટલ ટ્રી. અને એ જે થુજાનું જે ટ્રી છે એ શું છે? એવરગ્રીન ટ્રી છે. કે જનરલી એ ડ્રાય થતું નથી. એ કોઈ પણ સિઝનમાં તમે જુઓ ને તો એ હંમેશા શું લાગે છે? એ તમને ગ્રીન કલરનું દેખાય. ટ્રાય ઓફ એન્ટી માઝમેટિક મેડિસિન. થુજા નોન એઝ ધ કિંગ ઓફ એન્ટીસાયકોટિક મેડિસિન. થુજાનું જે માઝમ છે સોરાસાયકોસિસ છે, એટલે થુજાને એન્ટીસાયકોટિક મેડિસિન તરીકે ઓળખવામાં આવે છે. સલ્ફર નોન એઝ ધ કિંગ ઓફ એન્ટીસોરિક મેડિસિન એન્ડ ધ મર્ક્યુરી કિંગ ઓફ antisyphilitic medicine. Let's see constitution of the thuja. So thuja patient having hydrogenoid constitution look like the Ganeshji according to Dr. Von Greogel. કે થુજાના પેશન્ટમાં એના હાથ પગના કમ્પેરિઝનમાં એનું એબ્ડોમેન હશે એ કેવું હશે? બિગ હશે. મીન્સ કે એબ્ડોમિનલ ડિસ્ટેન્શન તમને થુજામાં જોવા મળશે. નો ફિઝિકલ મેકઅપ, ડાર્ક કોમ્પ્લેક્શન, ડાર્ક હેર, ડર્ટી ઓઇલી greasy skin, watery excretion, eruption all over the body, brownish white spot all over the body. This is a whitish, brownish or the brownish white spot all over the body. Miasmatic background, psychotic miasm, Sora plus psychosis, but major psychotic miasm, so it is known as the king of psychotic. Thermal relationship, chili patient, diathesis, lymphatic diathesis, and temperament is the irritable temperament. Now let's discuss the keynote symptoms of the thuja. So thuja removes the bad effect of the vaccination. Thuja is very good medicine for the removing of bad effect of vaccination. Another medicine is the Cilicia and the antimutant. કે વેક્સિન આપ્યા પછી કોઈ પણ બેડ ઇફેક્ટ ક્રિએટ થાય છે કે માની લો હાઈ ફીવર આવે છે કે સ્કિન રેશ થઈ જાય છે યા જ્યાં આગળ ઇન્જેક્શન આપ્યું હોય ત્યાં પસ ફોર્મેશન થઈ જાય છે કે આવી કોઈ પણ બેડ ઇફેક્ટ વેક્સિનેશન પછી આવે છે તો એવા કેસમાં તમે થુજા આપી શકો છો. થુજા ઓલ્સો ઇન્ડિકેટેડ ઇન કેસ ઓફ ધ maltreated or suppressed gonorrhea and salpingitis. So what is the meaning of the salpingitis? So inflammation of the fallopian tube. It is known as the salpingitis. So કોઈ પણ લોકલ એપ્લિકેશનથી કે કોઈ પણ મેડિકેશનથી જો ગોનોરિયાને સપ્રેસ કરવામાં આવ્યો હોય અથવા તો માલટ્રીટ કરવામાં આવ્યો હોય અને એના પછી જે કંઈ પણ સિમ્પટમ્સ ક્રિએટ થયા હોય તો એના માટે પણ તમે થુજાનો યુઝ કરી શકો છો. It is a left side medicine. So complaints start from left side, especially the left head, લેફ્ટ ઓવરી એક્સેટ્રા. તો એની થુજાની જે કંઈ પણ કમ્પ્લેન હશે એ લેફ્ટ સાઈડથી સ્ટાર્ટ થશે. એટલે કે થુજાની જે એફિનિટી છે એ કઈ સાઈડ છે? લેફ્ટ સાઈડ છે. સો પેશન્ટ હેવિંગ distressing burning pain in left ovarian region when walking or riding must sit or lie down. Another medicine is the crocus and Stillego. Worse at each menstrual cycle. કે દરેક મેન્સ્ટ્રુએશન પીરિયડ વખતે એને શું થઈ જશે? સિવિયર ડિસ્ટ્રેસિંગ અને બર્નિંગ પેઇન થશે અને એ પણ ક્યાં થશે? લેફ્ટ સાઈડની ઓવરીમાં. બીકોઝ થુઝા ઇઝ અ લેફ્ટ સાઈડ મેડિસિન. અને એ જનરલી ક્યારે થશે? તો જ્યારે એ વોકિંગ કરતી હશે અથવા તો રાઇડિંગ કરતી હશે
ત્યારે થશે અને પેન એટલું સિવિયર હશે કે એણે તરત બેસી જવું પડશે અથવા તો તરત સૂઈ જવું પડશે. Then question prevented by extreme sensitiveness of the vagina. Another medicine is the platina. પ્લેટિનામાં પણ એક્સ્ટ્રીમ ફિઝિકલી સેન્સિટિવ હોય છે અને એના કારણે એ ક્વેશ્ચન પ્રિવેન્ટેડ હોય છે. Then question prevented due to the extreme dryness, medicine are lycopodium, lysine and the natrum. Patient has vertigo when closing the eye. Another medicine is the laxative. જ્યારે આંખો બંધ કરશે ત્યારે એવું લાગશે કે જાણે ચક્કર આવે છે. Now the skin eruption of the thuja. So thuja indicated in the all kind of the skin eruption, especially the any kind of the overgrowth upon the skin because of the psychotic miasm. So all kind of the warts like the cauliflower, fig and the condylomatous warts, moles, shingles, horny excretions, polyps and the freckles. So skin looks dirty, brown or brownish white spot here and there, warts, large seedy pedunculate. Another medicine is the Staphysagrilla, eruption only on covered parts, burn after scratching. So it is a antipsychotic medicine. So warts is also the overgrowth of the skin. તો અહીંયા બધા ટાઈપના વાળ જોવા મળશે અને મોસ્ટલી જે કંઈ પણ ઇરપ્શન જોવા મળશે ને એ એના કવર્ડ પાર્ટમાં જોવા મળશે અને સિવિયર ઇચિંગ થશે અને સ્ક્રેચ કર્યા પછી શું થઈ જશે એમાં સિવિયર બર્નિંગ પેઇન થશે. Flesh feels as if bitten from the bones. Another medicine is the Phytolacca, as if scrap. Another medicine is the Rustox. Suppress gonorrhea causing articular rheumatism, prostatitis, psychosis, impotency, condylomata and many constitutional trouble. જો ગોનોરિયાને કોઈ પણ મેડિકેશનથી સપ્રેસ કરવામાં આવશે તો એના કારણે શું થશે, રૂમેટિઝમ છે કે પ્રોસ્ટેટાઇટિસ છે કે ઇમ્પોટેન્સી છે કે કોન્ડાયલોમેટા અથવા તો કોઈ પણ કોન્સ્ટિટ્યુશનલ ટ્રબલ થશે. કેમ કે તમે જ્યારે કોઈ પણ વસ્તુને સપ્રેસ કરો છો ત્યારે એનું રિએક્શન તમારી મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ પર ચોક્કસ જોવા મળે છે. તો અહીંયા પણ ગોનોરિયા સપ્રેસ કરવાથી પેશન્ટને ઘણી બધી કોન્સ્ટિટ્યુશનલ ટ્રબલ થતી જોવા મળશે. નેલ્સ ડિફોર્મ એન્ડ ધી બ્રિટલ. અનધર મેડિસિન ઇઝ ધી એન્ટીમ્પ્રોડ. અહીં પિક્ચરમાં અલગ અલગ ટાઈપ્સના વોર્ડ્સ બતાવ્યા છે અને એ દરેક વોર્ડ્સને એના લોકેશન અને એના એપિરિયન્સ પ્રમાણે શું કર્યું છે, ક્લાસિફાઈડ કર્યા છે. તો અહીંયા તમને પિક્ચરમાં દેખાય છે કોમન વાર્ડ્સ કેવા લાગશે, પ્લાન્ટર વાર્ડ્સ, ફ્લેટ વાર્ડ્સ, ફિલિફોર્મ વાર્ડ, મોઝેક વાર્ડ્સ, દેન પેરિંગ્યુઅલ વાર્ડ્સ, ઓરલ વાર્ડ્સ એન્ડ જેનાઇટલ વાર્ડ. તો અહીંયા પિક્ચરમાં મેં અલગ અલગ ટાઈપના સ્કિન ઇરપ્શન મૂક્યા છે. એમાં અલગ અલગ ટાઈપના વોર્ડ્સ છે, મોલ્સ છે, ઓઇલ ક્લોગ્સ છે, હર્પિસ જોસ્ટર પણ બતાવ્યું છે અને સોલિટરી અને મોઝેક વાર્ડ્સના પણ પિક્ચર છે. અહીં પિક્ચરમાં પણ ડિફરન્ટ ટાઈપની સ્કિન કમ્પ્લેન બતાવી છે અને આ બધી સ્કિન કમ્પ્લેન જે છે એમાં થુજા બહુ સરસ વર્ક કરે છે. Now the periodicity is seen in the thuja patient. Complaint comes at 3 am annually. એની જે કંઈ પણ કમ્પ્લેન હશે થુજાના પેશન્ટની એ મોટા ભાગે શું થશે, અર્લી મોર્નિંગ સવારે 3 વાગે જોવા મળશે. જેમ આપણે આર્સેનિકમાં જોયું હતું કે એમાં શું હતું, મિડ ડે મિડનાઇટ અગ્રાવેશન, એટલે કે 12 થી 2 PM અને 12 થી 2 AM માં એની બધી જ કમ્પ્લેનમાં શું જોવા મળતું હતું, અગ્રાવેશન જોવા મળતું હતું. Hair is rough, dry, scaly, dandruff with falling of the hair. અહીંયા તમે જોઈ શકો છો કે સ્કેલી ડેન્ડ્રફ કેવી હોય. Then decay the root of the teeth, crown remain sound. So thuja is a very good medicine for the decay of the teeth. But in thuja, just the decay the root of the teeth, crown remain sound. કે એના રૂટ હશે એ ડીકે થઈ ગયા હશે પણ ક્રાઉન એના કેવા હશે, ઇન્ટેક્ટ હશે. thuja is a very good medicine for the pyorrhea. So let's see the comparison of teeth symptoms. Mesothelium, root decay, crown intact. મેઝેરિયમમાં સેમ થુજા જેવું છે
કે ના રૂટ ડીકે હશે પણ ક્રાઉન એના શું હશે ઇન્ટેક્ટ હશે. મર્ક્યુરિયસ રૂટ ઇન્ટેક્ટ ક્રાઉન ડીકે. મર્ક્યુરિયસમાં શું હશે રૂટ એના સારા હશે પણ એના ક્રાઉન જે હશે એ ડીકે થઈ ગયા હશે. તમને ઓલરેડી પિક્ચરમાં દેખાય છે. Then Creosotum teeth are decay as soon as they erupted. ક્રિઓઝોટમમાં શું થશે કે બચ્ચામાં જેવા ટીથ આવવાના શરૂ થશે ને જેવો ટીથ ઇરપ્ટ થશે ને એવો જે ટીથ કેવો થઈ જશે ડીકે થઈ જશે. સો સ્વેટ ઓનલી ઓન અનકવર્ડ પાર્ટ્સ ઓર ઓલ over except the head. Reverse of the Cilicia. When he sleep, stop. When he wake, reverse of Sambucus, profuse, sour smelling, fetid at night. તો એને જે પર્સ્પિરેશન થુજાના પેશન્ટને થશે એ પર્સ્પિરેશન ક્યાં થશે અનકવર્ડ પાર્ટ્સમાં થશે. જનરલી કવર્ડ પાર્ટમાં થવું જોઈએ પણ અહીંયા એને અનકવર્ડ પાર્ટમાં થશે અથવા તો ઓલ ઓવર બોડીમાં થશે હેડ સિવાય. જ્યારે સિલિસિયા હશે એ સિલિસિયામાં પર્સ્પિરેશન ક્યાં વધારે થશે હેડ પર વધારે થશે. જ્યારે અહીંયા થુજામાં પર્સ્પિરેશન ઓલ ઓવર બોડીમાં વધારે થશે હેડમાં ઓછું થશે. ક્યારે થશે વેન હી સ્લીપ કે જ્યારે સૂતો હશે ત્યારે થશે પણ જેવો એ જાગી જશે એવું તરત એ પર્સ્પિરેશન શું થઈ જશે બંધ થઈ જશે. સો રિવર્સ ઓફ સેમ્બ્યુકસ એન્ડ પ્રોફ્યુઝ સાવર સ્મેલિંગ ફોર્ટીડ એટ નાઇટ ટાઈમ. પર્સ્પિરેશન કેવું હશે એકદમ સાવર સ્મેલિંગ હશે. ટુ ટેક ફ્રોમ ટી ડ્રિંકિંગ. જે લોકો વધારે પડતી ચા પીતા હશે એમના દાંત શું થઈ જશે સડી જશે અને એમાં સખત પેઇન થતું જોવા મળશે. It is also good medicine for the chronic otitis, discharge purulent like the putrid meat. Chronic nasal catarrh of nose with thick green mucus, sometimes blood and pus mix in it. Another medicine is the pulsatilla. On blowing the nose, a pressing pain in the hollow tooth or at the side of it, according to Dr. Boning Hussain sir. કે એનું નાક સાફ કરશે ત્યારે શું થશે કે એના ટૂથમાં એને પેઇન થશે. ડાયરિયા અર્લી મોર્નિંગ ડાયરિયા એક્સપેલ ફોર્સિબલી વિથ મચ ફ્લેટસ. Another medicine is aloes. Gurgling as water from a bung hole, aggravation after breakfast, coffee, fatty food, vaccination and the onion. So in Thuja indicated in the morning diarrhea, another medicine is the sulfur. So here diarrhea which is aggravated after the breakfast, coffee, fatty food, vaccination and also the onion. ઘણા પેશન્ટ એવા હશે કે તમને કહેશે કે સર હું કાચી ઓનિયન ખાઉં છું રો ઓનિયન લઉં છું અને એના પછી મને શું થઈ જાય છે ડાયરિયા થઈ જાય છે મને રો ઓનિયન ડાયજેસ્ટ થતી નથી. સો મેડિસિન ઇઝ ધી થુજા. પાઇલ્સ pain aggravated when sitting. Prickling pain in urethra during urination means painful urination. Then music is unbearable, make her sad and weeping and trembling all over the body. Means music cause sadness and weeping. So Thuja is preeminently a strong medicine in case of the animal poisoning in history as snake bite, smallpox and the vaccination. The perspiration smell like honey. The order is also like burn horn, burn feathers or burn sponge. Stitching, tearing pain in gland as if gland were torn to pieces. It is seen especially at the left ovary. Patient also having constipation, violent pain in rectum, compelled cessation of effort, stool reside after being partly expelled. Another medicine is a sanicula and cilicia. So અહીંયા પેશન્ટમાં કોન્સ્ટિપેશન જોવા મળશે અને પેશન્ટમાં શું થશે કે કમ્પેલ ટુ સિજેશન ઓફ ઇફોર્ટ કે સિવિયર પેઇન થશે અને સાથે સાથે પેશન્ટમાં શું થશે થોડું સ્ટૂલ બહાર આવશે અને બહાર આવ્યા પછી પાછું શું થશે અંદર રેક્ટમમાં જતું રહેશે. જો એના મેન્ટલ સિમ્પટમ સાથે કમ્પેરિઝન કરીએ તો મેન્ટલી સાયકોટિક પેશન્ટનું મેન્ટલ કેવું હોય કે હાઇડિંગ નેચર હોય કે એ પેશન્ટ જે હશે એ પેશન્ટ શું કરશે બધું હાઇડ કરી નાખશે ઓબ્સ્ટિનેટ હશે ફિક્સિસિટી હશે તો અહીંયા એ જ ફિક્સિસિટી એની એ જ ઓબ્સ્ટિનેસી એના કોન્સ્ટિપેશનમાં પણ જોવા મળશે કે સ્ટૂલ હશે થોડું બહાર આવશે અને તરત પાછું શું થઈ જશે અંદર જતું રહેશે.
Anus viscid, painful to touch, surrounded with flat warts or moist mucus and condylometia. So, ranula, bluish or varicose vein on tongue or in mouth. Another medicine is Abragrisia. કે પેશન્ટમાં અહીંયા જે ટીપ ઓફ ધ ટંગ હશે ને એ પેઇનફુલ હશે. Headache as if their nail had been driven into the parietal bone. Another medicine is the coffea and the ignatia, or as if a convex button were pressed on the part. Aggravation from sexual access, overheating, and from tea. Another medicine is selenium. Chronic or psychotic or syphilitic origin. એનું જે હેડેક હશે એ હેડેક કેવું હશે? ક્રોનિક હેડેક હશે અને એ હેડેકમાં એને કેવું પેઇન થશે કે જાણે કોઈ ખીલા ઠોકતું હોય ને એવું એને શું થશે? સિવિયર પેઇન થશે. આઈ ઓપ્થાલ્મિયા નિયોનેટમ કે માની લો કે મધરને પ્રેગ્નન્સી વખતે જો ગોનોરિયા હશે ડિલિવરી ટાઈમે અને એને માલટ્રીટેડ અથવા તો સપ્રેસ કરવામાં આવ્યો હશે તો એનું જે બેબી બોર્ન થશે ને એ બેબીમાં પણ ઇન્ફેક્શન શું થશે? સ્પ્રેડ થશે અને એના કારણે બેબીમાં શું જોવા મળશે? ઓપ્થાલ્મિયા નિયોનેટમ જોવા મળશે. સો ઓપ્થાલ્મિયા નિયોનેટમ સાયકોટિક ઓર syphilitic, large granulation like warts or blisters, emulsion by warmth and covering. If uncovered, feels as if a cold stream of air were blowing out through them. Eyelids agglutinated at the night time. Generally conjunctivitisમાં agglutination morning જોવા મળે છે પણ થુજામાં અહીંયા શું જોવા મળશે? Night aggravation. Dry scaly on edge, stye and the tarsal tumor, chalazion, thick hard knots like small condylomata after staphysagria partially ameliorated but does not cure. તો જો ચેલેજિયોન હશે કે કોન્ડાયલોમેટા હશે કે હાર્ડ નોટ થઈ ગઈ હશે કે સ્ટાઈ હશે કે જેમાં સ્ટેફિસાઇગ્રી આપ્યા પછી પણ પાર્શિયલ એને બેટર ફીલ થશે, પરમેનન્ટ ક્યોર નહીં થાય, તો એવા કેસમાં પણ તમે થુજા આપી શકો છો. So desire for salt and the cold drinks, aversion to fresh meat and the potatoes. Modality, aggravation at night time from heat of bed at 3 am and 3 pm, from cold, damp air and the narcotics after taking breakfast and by heat of the bed and also by tea. Amelioration by the pressure and in open air. થુજાના માઇન્ડ સિમ્પટમ્સ જોઈશું પાર્ટ 2માં. હવે સમય છે ક્લિનિકલ ટિપ્સનો. If any acute complaint begins suddenly after fright, fear or shock, medicine is Aconite. માની લો કે કોઈ પેશન્ટ એના 5 વર્ષના ચાઇલ્ડને લઈને તમારી ક્લિનિકમાં આવે છે અને કહે છે કે સાહેબ અચાનક અડધી રાત્રે ઊંઘમાંથી જાગી ગયો ને જોશી રડવા લાગ્યો. એના ફેશિયલ એક્સપ્રેશન પરથી એવું લાગ્યું કે જાણે એણે કોઈ ડરાવણું સપનું જોયું છે અને એના ડરના કારણે એ રડે છે અને સવાર સુધીમાં તો એને તાવ આવી ગયો. તો એના માટેની મેડિસિન છે એકોનાઇટ. થેન્ક યુ.